હેલો એવરીવન, હવે આપણે વાત કરવાની છે આજે કોષ દિવાલની. લાસ્ટ ટાઈમ આપણે કોષ રસપટલ વિશે વાત કરી ગયા હતા, જેમાં તમારી સાથે મેં ડિસ્કશન કરેલું હતું કે કોષ રસપટલ જે છે એક અર્ધતરલ સ્વભાવ ધરાવે છે અને આપણે એક ફ્લુઇડ મોઝેક મોડલની ચર્ચા કરી ગયા હતા. નેક્સ્ટ હવે વાત કરવી છે આપણે કોષ દિવાલની. મિત્રો, કોષ દિવાલ જે છે એ અલગ અલગ જે આપણે ઓર્ગેનિઝમ્સની વાત કરીએ તો એના વિશે આપણે અલગ અલગ ચર્ચા કરવી પડશે. સૌ પ્રથમ તો અહીંયા પહેલો પોઈન્ટ આપણે જે યાદ રાખવાનો છે એ છે કે કોષ દિવાલ જે છે ને એ નિર્જીવ લક્ષણ છે, નિર્જીવ રચના છે. કોષ દિવાલ અલગ અલગ સજીવોમાં આપણને અલગ અલગ દ્રવ્યની જોવા મળે. કોઈ એકની અંદર આપણને બધાની ના, હું એવું ના કહી શકું કે બધામાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. કેમ? કારણ કે ફૂગમાં જે છે એ ફંગસ સેલ્યુલોઝ, એકચ્યુઅલી સેલ્યુલોઝ જ છે પણ કાઇટિનની બનેલી છે. બેક્ટેરિયામાં જાવ તો પેપ્ટાઇડોગ્લાયકનની બનેલી છે. ને આપણે અત્યાર સુધી એવું સમજતા આવ્યા છીએ કે કોષ દિવાલ જે છે એ વનસ્પતિમાં સેલ્યુલોઝની બનેલી છે, પણ માત્ર સેલ્યુલોઝની બનેલી છે? ના, ખાલી માત્ર સેલ્યુલોઝની નથી બનેલી. જો અહીંયા હું તમને સમજાવું કે અહીંયા પહેલો પોઈન્ટ આપણે યાદ રાખશું કે પ્રાણીઓમાં આપણે જાણીએ છીએ ગેરહાજર હોય છે હંમેશા, બરોબર છે. વનસ્પતિઓની અંદર જોવા જાવ તો વનસ્પતિની અંદર છે ને મિત્રો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન, કુલ 4 વસ્તુઓ જયારે ભેગી મળે ત્યારે વનસ્પતિની કોષ દિવાલ જે છે ને બનતી હોય છે. આ કોષ દિવાલના પ્રાથમિક અને દ્વિતીયક એવા આપણને પ્રકારો જોવા મળે છે. નવા જયારે કોષ આવતા હોય ત્યારે એમાં પ્રાથમિક પ્રકારની દિવાલ હોય જે કમ્પેરેટિવલી માત્ર સેલ્યુલોઝની બનેલી હોય, પાતળી હોય. પણ જયારે આગળ સમય જશે અને એની અંદર જે કોષ દિવાલ જે છે એ વધારે મજબૂત થઈ જશે, બરોબર છે. બેક્ટેરિયાની જો તમે વાત કરવા જાવ તો બેક્ટેરિયાની જે કોષ દિવાલ જે છે એ પેપ્ટાઇડોગ્લાયકનની બનેલી હોય છે. મિત્રો, પેપ્ટાઇડોગ્લાયકન એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે, જેની અંદર તમે જોવા જાવ તો તમને NAG, બરોબર છે, આ વાત આપણે લગભગ આગળ થઈ ગયેલી છે કે NAG અને NAM, બરોબર છે. N પછી A અને M, બરોબર છે. NAG NAM એટલે કે N એસિટાઇલ ગ્લુકોઝામાઇન અને N એસિટાઇલ મ્યુરામાઇનિક એસિડ. આના રિપીટેડ યુનિટ ભેગા થઈને જે છે ને બેક્ટેરિયામાં પેપ્ટાઇડોગ્લાયકનની કોષ દિવાલની રચના કરે છે. તમે ફૂગમાં જોવા જાવ તો તમને ફૂગમાં કાઇટિનની બનેલી કોષ દિવાલ જોવા મળે છે. કાઇટિન માટે આપણે જે છે વર્ડ યુઝ કરીએ છીએ ફંગસ સેલ્યુલોઝ, બરોબર છે. અને જો તમે લીલની વાત કરો તો લીલની અંદર કોષ દિવાલ જે છે એ મિત્રો આપણને સેલ્યુલોઝ છે, ગેલેક્ટન્સ છે, મેનન્સ છે અને સાથે CaCO3, બરોબર છે, કેલ્શિયમ કાર્બોનેટ, આની બનેલી આપણને જોવા મળે છે. અહીંયા તમારી પાસે સ્ક્રીન પર જુઓ તમે છે ને પ્રાથમિક અને દ્વિતીય જે કોષ દિવાલના સ્તરો છે ને એની તમને રચના દર્શાવેલી છે. મિત્રો, ઘણા બધા જે છે કોષની અંદર ડિપોઝિશન થવાથી, સ્થૂલન થવાથી પણ જે કોષ દિવાલ જાડી બનતી હોય છે. કોષ દિવાલ પોતે નિર્જીવ રચના છે, બરોબર છે, પણ ઘણી વખત સ્થૂલન થવાથી વધારે જાડી બની જતી હોય છે, બરોબર. તો અહીંયા કોષ દિવાલ વિશે આપણે આટલા પોઈન્ટ જે છે ખાસ યાદ રાખશું. નેક્સ્ટ આપણે ડિસ્કશન કોષ દિવાલની જ કરી રહ્યા છીએ અત્યારે કન્ટિન્યુ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચાલો હવે આપણી પાસે કોષ દિવાલની બીજી આગળ વાત કરીએ કે કોષ દિવાલની પ્રાથમિકની વાત કરીએ તો જો તે પોતે વિકસવાની ક્ષમતાયુક્ત છે. પ્રાથમિક જે છે ને એ હજી વિકાસ પામશે આગળ જતા. નાના વનસ્પતિ કોષ જે હોય એની કોષ દિવાલની રચના આપણને આ પ્રકારની જોવા મળે છે. પરિપક્વન બાદ જે છે એનો નાશ થઈ જશે, બરોબર છે. મતલબ મેં કીધું કે પરિપક્વન બાદ હવે એમાં દ્વિતીય સ્તરની રચના આપણને જોવા મળશે. અંદર તરફ દ્વિતીય દિવાલનો વિકાસ થશે, જે અહીંયા લખેલું જો અંદર તરફ દ્વિતીય દિવાલનો વિકાસ થશે, બરોબર છે. અચ્છા, દરેક વનસ્પતિ જો છે એ પોતે મધ્યપટલ ધરાવે છે. બે કોષની વચ્ચેના ભાગ ઉપર આપણને આ જોવા મળે મધ્યપટલ, જેને કહીએ આપણે મિડલ લેમેલા, એના માટેનું નામ છે, બરોબર. હવે મિત્રો, મધ્યપટલની મારે તમારી સાથે એટલા માટે ડિટેલમાં વાત કરવી છે કારણ કે મધ્યપટલ જે છે ને એક સપોર્ટિવ રચના છે. ઘણી બધી વખત એક્ઝામ્સમાં પૂછી નાખેલું છે કે મિડલ લેમેલા મધ્યપટલ છે એનું બનેલું હોય. વનસ્પતિમાં ખાસ યાદ રાખજો, મિડલ લેમેલા જે છે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે, કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે, બરોબર છે. કોષ દિવાલના કાર્યો શું છે? તો કે કોષ દિવાલ સૌથી પહેલા તો રક્ષણ આપે છે. તમે મનુષ્યમાં, પ્રાણીની અંદર વાત કરો, પ્રાણીઓ અડિયા તો આપણે એકદમ પોચા હોય, બરોબર છે. તમે જુઓ તો આપણા હાથ તમે પકડો તો પોચો હોય, પણ તમે વનસ્પતિની ડાળ પકડો તો પોચી નથી હોતી. એ રીઝન છે કોષ દિવાલ. મિત્રો, આપણે ડાળી એમ દબાવી ના શકીએ પણ કોઈનો હાથ પકડીને જોરથી દબાવી શકીએ. આ શું કામ આપણે કરી શકીએ? કારણ કે આ કોષ દિવાલ છે. કોષ દિવાલ જે છે ને એના કારણે એને રિજિડ સ્ટ્રક્ચર બને છે, એનું જે મજબૂત સ્ટ્રક્ચર બને છે. જ્યારે આપણે લચીલા રહીએ છીએ કારણ કે આપણી પાસે કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે છે, એટલે બરોબર કોષને આકાર આપવાનું કાર્ય કરશે. અને બાહ્ય અણુઓ માટે અવરોધ. કોષ દિવાલ જે છે એ ખાસ કરીને જે બિનજરૂરી દ્રવ્યો છે એના માટે બેરિયર તરીકે, અવરોધ તરીકે કામ કરે છે.
તો કુલ ટોટલ આટલી વાત આપણે કોષ દિવાલમાં કરી શકીએ. બરોબર છે. કોષ દિવાલ રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાય તો આઈ થિંક હવે આપણને ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે અંતઃપટલમય તંત્રની ચર્ચા કરવી છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હવે જો અંતઃપટલમય તંત્રની ચર્ચા આપણે જ્યારે કરતા હોઈએ તો પહેલા એક વસ્તુ ખાસ સમજી લો મિત્રો કે અંતઃપટલમય તંત્રમાં જે પટલની રચનાઓ થયેલી છે એમાં આપણે મેઇન વસ્તુ શું સમજીએ છીએ તો કે પટલમય અંગિકાઓના સંકલનથી જે તંત્રની રચના થાય ને એને અંતઃપટલમય તંત્ર થઈ જાય છે આપણે. બરોબર. એટલે પહેલા તો આ આપણી માટે એક વ્યાખ્યા થઈ ગઈ અહીંયા કે અંતઃપટલમય તંત્ર તમે કોને કહો છો તો કે ભાઈ જો અહીંયા કીધું કે પટલમય અંગિકાઓ. મિત્રો પટલમય બરોબર અને બિન પટલમય આવા અંગિકાઓના પ્રકાર પડે. મેં આની પહેલા જ તમને વાત કરી કે રિબોઝોમ્સ જે છે તો રિબોઝોમ્સ બિન પટલમય પ્રકારની અંગિકા છે. બરોબર. એમાં પટલ આપણને જોવા મળતું નથી. તો એ વસ્તુ ખાસ આપણને ખ્યાલ છે. બરોબર છે. તો ચલો આપણે આપણી ડિટેલ જે છે ડિસ્કશન એની વસ્તુ આપણે શરૂઆત કરીએ. અહીંયા કીધું 4 અંગિકાઓનો એમાં સમાવેશ થાય છે. એક છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને આપણે લોકો અંતઃકોષરસ જાળ કહીએ છીએ. બીજું છે ગોલ્ગી કાય, ત્રીજું છે લાઇસોઝોમ્સ, બરોબર, અને ચોથું છે રસધાની. ચલો તો 4 ની વાતની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ થી. બરોબર છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું છે ત્યાંથી ચર્ચા કરીએ. અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ 2 પ્રકારની હોય. એક રફ હોય અને એક સ્મૂધ હોય. હવે રફ ને રફ કેમ કહેવાય ને સ્મૂધ કેમ કહેવાય? રફ એટલા માટે કહેવાય કારણ કે એની સપાટી ઉપર તમને નાના નાના રિબોઝોમ્સ ની હાજરી જોવા મળે. ડાબી બાજુ જુઓ અહીંયા જેટલા હું લાલ પોઈન્ટ કરતો જાઉં છું આ તમને જે કાંઈ દેખાય છે સ્ક્રીન ઉપર, બરોબર, આ બધા રિબોઝોમ્સ તમને જોવા મળે છે. રિબોઝોમ્સ એને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. બરોબર. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જો આ બધા તમને જે દેખાય જ નહીં અહીંયા સ્ક્રીન ઉપર આ દેખાય બધા નાના પોઈન્ટ જેવા એ બધા શું છે તો કે એક પ્રકારના જે છે એ રિબોઝોમ્સ છે. મિત્રો અહીંયા જે હું આ ડ્રો કરી રહ્યો છું ને આ તમે એમ સમજી લો કે આ કોષ કેન્દ્ર પટલ છે. બરોબર છે. અને આ હું જે દોરી રહ્યો છું ને કોષ રસ પટલ છે. તમને ખબર છે કે કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલનો જે વચ્ચેનો વિસ્તાર હોય ને એમાં કોષ રસ આવેલો હોય. અને આ જે કોષ રસ આવેલો જેટલો પણ વિસ્તાર દેખાય છે તમને, બરોબર, અંતઃકોષ રસ જાળમાં કેવું હોય કે એનો એક છેડો જે છે ને એ કોષ કેન્દ્ર પટલને અડતો હોય અને એ આ રીતે ગોઠવાયેલો હોય. આખી જો આમ અહીંયા સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે જાળી જેવી રચના, બરોબર, એ રીતે એ ગોઠવાયેલી હોય અને એનો એક છેડો જે છે ને છેલ્લો બીજી બાજુનો એક બાજુનો છેડો એનો અહીંયા અડે. જુઓ ક્યાં અડે છે? આપણા કોષ રસ પટલને અડે છે. અને અહીંયા એનો એક બાજુનો છેડો તમે જોશો ને તો એ કોને અડે છે તો કે કોષ કેન્દ્ર પટલને. તો તમારો જે વચ્ચેનો આ આખો કોષ રસનો જે વિસ્તાર છે ને એમાં આવી જ રીતે જો અહીંયા જે દેખાય છે તમને અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો તમને જે આખો પટ્ટો દેખાય છે આ એ જ રીતે જો અહીંયા તમે જોશો તો આ કોષ કેન્દ્ર પટલ આપેલું દેખાય તમને. અહીંયા જો આ કોષ કેન્દ્ર પટલ ત્યાંથી શરૂ કરીને 12 અહીંયા કોષ રસ પટલ સુધી છે ને વચ્ચે ફેલાયેલી આપણને જોવા મળશે. કોણ? અંતઃકોષ રસ જાળ. બરોબર છે. અંતઃકોષ રસ જાળ જે છે ને એમાં ખરબચડી હોવી કે લીસી હોવી એ કોષ કયા પ્રકારનો છે ને એના ઉપર આધારિત છે. મતલબ કે શેમાં આપણને એનું પ્રમાણ વધારે જોવા મળશે એની મારે તમારી સાથે ચર્ચા કરવી છે. માની લો કે કોઈ કોષ જે છે એ હોર્મોન્સ નું પ્રોડક્શન કરે છે. કેવા? તો કે ચરબી હોર્મોન. આપણે જાણીએ છીએ મિત્રો હોર્મોન્સ 2 પ્રકારના હોય, અંતઃસ્ત્રાવ 2 પ્રકારના હોય. કાં તો અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડ હોય અને કાં તો અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ હોય. તમે ઇન્સ્યુલિન નું ઉદાહરણ લ્યો તો ઇન્સ્યુલિન જે છે એ પેપ્ટાઇડ પ્રકારનો હોર્મોન છે. જ્યારે તમે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન ની વાત કરો, બરોબર, અથવા તો ટેસ્ટોસ્ટેરોન ની વાત કરો છો તો ટેસ્ટોસ્ટેરોન જે છે એ બધા જે છે લિપિડ હોર્મોન્સ છે. બરોબર, ચરબી હોર્મોન્સ છે. અને જે પેપ્ટાઇડલ હોર્મોન હોય ને એનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે
ખરબચડી અંતઃકોષરસ જાળ. જ્યારે ચરબી વાળા જેટલા વાત કરી એ માટે લીસી સ્મૂથ, જો અહીંયા લખેલું જ છે મેં કરી એને લીસી કેમ કહેવાય તો કે એની સપાટી ઉપર રિબોઝોમ્સ ની ગેરહાજરી છે. બીજું તો કે એની સપાટી કેવી છે? લીસી છે. ત્રીજું તો કે ચરબીનું સંશ્લેષણ કરે છે. ચરબીનું સંશ્લેષણ એટલે મિત્રો આ બધા જે કઈ પ્રોડક્શન થશે બરોબર છે એ પ્રોડક્શન જે છે એ ટૂંકમાં એમ કહી શકાય આપણે કે સ્ટીરોઇડલ પ્રકારના હશે બરોબર છે. લીસી અંતઃકોષરસ જાળ દ્વારા, ખરબચડી દ્વારા બધા પેપ્ટાઇડલ પ્રકારના હશે. તો આ વાત આઈ હોપ કે હવે તમને ક્લિયર હશે અંતઃકોષરસ જાળ વિશે. અંતઃકોષરસ જાળની અંદર જે છે ને ઉપર સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા છે. રિબોઝોમ્સ નું પોતાનું કામ છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. એક વખત રિબોઝોમ્સ માંથી પ્રોટીન બની જાય ને પછી એ પ્રોટીન અંતઃકોષરસ જાળની સાથે જોડાયેલી ગોલ્ગી કાય પાસે જશે અને ગોલ્ગી કાય પાસે એનું પેકેજિંગ થાય. હું એક ઉદાહરણ આપું તમને ખ્યાલ આવે કે અંતઃકોષરસ જાળ જે છે ને એ આપણને એક સાબુ બનાવીને આપે છે. કેવો સાબુ? તો કે આમનો ખુલ્લો સાબુ બનાવીને આપે છે. હવે તમે બજારમાં ખુલ્લો સાબુ વેચવા જાવ તો કોઈ લેવાનું છે? નથી લેવાનું બરોબર છે, પણ એને પેક કરેલો હોય તો બધા લેવાના છે. તો મિત્રો અહીંયા પણ એવું જ છે, એ પ્રોટીન ખુલ્લું હશે, એને પેકિંગ કરવું પડશે વ્યવસ્થિત. પેકિંગ એટલે મારો કહેવાનો મતલબ છે અહીંયા મોડિફિકેશન કરવું પડશે. અને મોડિફાઈ થવા માટે એને કોની પાસે જવું પડશે? ગોલ્ગી કાય પાસે જવું પડશે. ગોલ્ગી કાય જે છે એને શું કરશે તો કે બધું રિપેરિંગ કરી અને ત્યાર પછી એને જે છે એ કાર્ય કરવા માટે મોકલી આપશે. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર હશે બરોબર છે. ચલો તો નેક્સ્ટ હવે વાત કરવી છે આપણે લાઇસોઝોમ્સ ની. પહેલી વાત જો મેં અંતઃપટલમય તંત્રમાં પહેલા તમારી સાથે અંતઃકોષરસ જાળની વાત કમ્પ્લીટ કરી. હવે હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું લાઇસોઝોમ્સ ની. લાઇસોઝોમ્સ એટલે શું? લાઇસોઝોમ્સ એ પહેલા તો અહીંયા કહી દીધું તમને પટલમય અને બીજું કીધું તમને પુટિકીય સંરચના. મિત્રો પુટિકી, પડીકી કેવી હોય? પેલું પડીકી કેમ હોય? કોઈ પાણીનું પાઉચ કેવું હોય? બેગ ભરેલી હોય પેલી પાણીની, એ રીતની રચના છે. અને પેકેજિંગની ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધન, જો એ શબ્દ સાંભળો, ગોલ્ગી પ્રસાધન માંથી એનું નિર્માણ થાય છે. આઈએમપી પ્રશ્ન છે, તમને પૂછી શકાય લાઇસોઝોમ્સ ક્યાંથી નિર્માણ પામે છે? લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે. મુક્ત થયેલા જે લાઇસોઝોમ્સ છે બરોબર છે એ પુટિકાઓમાંથી બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જેવા કે કયા એમાં કયા આપણને જોવા મળશે બરોબર છે. તો ખાસ કરીને તમને કીધું કે હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયસ. મિત્રો હાઇડ્રોલેઝ પ્રકારના જે છે ને બધા તમને દેખાડેલા જ ને એ બધા હાઇડ્રોલેઝ પ્રકારના છે. લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયસ. લાઇપેઝ લિપિડ ને તોડે, પ્રોટીએઝ પ્રોટીન ને તોડે, કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોહાઈડ્રેટ ને તોડે, ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડ ને તોડે. એવી રીતે બધાને જશે તોડવાનું કાર્ય ટૂંકમાં કરે છે. હવે હું અહીંયા તમારી સાથે ગોલ્ગી કાય ની પણ ચર્ચા કરી લેવા માંગુ છું બરોબર છે. ગોલ્ગી કાય શું છે સમજી રાખો મિત્રો. ગોલ્ગી કાય એ અંતઃકોષરસ જાળ જેવી એક રચના છે બરોબર છે. ગોલ્ગી કાય જે છે એ આ રીતની, એમાં સાઈડ ની અંદર એમાં પણ આપણને નાની નાની નલિકાઓ જે છે સિસ્ટરની રીતની રચનાઓ જોવા મળતી હોય છે. ગોલ્ગી કાય ને છે ને આપણે લોકો એક નામ આપેલું છે એને, છે ને રેગ્યુલેટર ઓફ સેલ્યુલર ટ્રાફિક કહેવાય. સેલ્યુલર ટ્રાફિક એટલે કોષમાંથી કોઈ પણ વસ્તુને જેને બહાર જવું હોય, માની લો કે બરોબર છે, તો એને કોષમાંથી બહાર જતા પહેલા એને કમ્પલસરી ગોલ્ગી કાય પાસે જવું પડે છે. ગોલ્ગી કાય પાસે ગયા પછી જ જે છે ને એ કોષની બહાર જઈ શકે છે બરોબર. ગોલ્ગી કાયના પોતે અલગ અલગ ફેઝ આવેલા હોય બરોબર. ગોલ્ગી કાયની અંદર એક બાજુથી જે છે અણુ એન્ટર થતો હોય એને એન્ટરિંગ ફેઝ કહેવાય અને બીજી બાજુથી બહાર નીકળતો હોય એને એક્ઝિટ ફેઝ કહેવાય, જેને આપણે લોકોએ સીસ અને ટ્રાન્સ ફેઝ એવા નામ આપેલા છે. ગોલ્ગી કાય પોતે મોડિફિકેશન કરવા માટે જવાબદાર છે બરોબર છે. દાખલા તરીકે તમારે ફોસ્ફોલિપિડની રચના કરવી છે તો ફોસ્ફોલિપિડની રચના કરવા માટે જે છે એ ગોલ્ગી કાય જવાબદાર માની શકાય આપણે. ટૂંકમાં ગ્લાયકોપ્રોટીન, પ્રોટીન તો છે પણ ગ્લાયકોપ્રોટીન બનાવવું હોય તો ગ્લાયકોપ્રોટીન બનાવવા માટે જે છે એ કોણ જવાબદાર છે તો કે ગોલ્ગી કાય જવાબદાર છે. ટૂંકમાં એ સરળ હોય તો પણ એને જટિલમાં ફેરવવાના કાર્ય સાથે સંકળાયેલ છે. આપણે ફરીથી આપણા લાઇસોઝોમ્સ પાસે આવી જઈએ. જો એમની લાઇસોઝોમ્સમાં કેવું થાય ખબર છે? લાઇસોઝોમ્સમાં ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે અને આ ઉત્સેચક, જો લાઇસોઝોમ્સની અંદર બધા જે છે ને ઉત્સેચકો મોસ્ટલી એસિડિક હોવાને લીધે પોતાનું અંદરનું એટમોસ્ફિયર આખું એસિડિક બનાવીને રાખે છે. લાઇસોઝોમ્સનું અંદરનું તમે જોવા જાવ તો તમને આખું એસિડિક રચના જોવા મળે બરોબર છે. ઉત્સેચકો અનુક્રમે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડના પાચનની ક્ષમતા ધરાવે છે. આને છે ને લાઇસોઝોમ્સને સુસાઇડલ બેગ કહેવાય. સુસાઇડલ બેગ એટલા માટે કહેવાય, જો અહીંયા લાઇસોઝોમની રચના આપી છે તમને બરોબર, ગ્લાયકોઝાઇલેટેડ મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ પ્રોટીન, એટલે આ એની બહારની બાજુએ તમને આ રીતના પ્રોટીનની રચનાઓ દેખાડેલી છે બરોબર છે. પછી અંદર તમને આ જુઓ છો ગ્રીન કલરનું તમને આપેલું છે
એ તમને લિપિડ લેયર સમજાવેલું છે, લિપિડ લેયર આપેલું છે, બરોબર. આ અંદર જુઓ તમને લખેલું છે અહીંયા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ એવું લખેલું દેખાય છે. આ બધું જે હું અહીંયા જે લાઈન કરી રહ્યો છું એ બધા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ છે, જો અંદર વચ્ચે દેખાય છે. એ કયા કયા તો કે હાઇડ્રોલિસિસ બધા લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયસ બધા એમાં આવેલા હોય છે, બરોબર. મિત્રોને સુસાઇડલ બેગ એટલા માટે કહેવાય. લાઇસોસોમ્સ છે ને એ સેલ્યુલર ડર્બીઝ જે હોય ને કચરા એને ગળવાને એને પાચન કરવા માટે સક્ષમ છે. પણ ક્યારેક કોઈ કોષ હોય ને એની અંદર એક સાથે તમામ લાઇસોસોમ્સ છે ને ફાટવાના કારણે આખે આખો કોષને જે ખાઈ જાય, પોતાની ખાઈ જાય, કોષ નહીં ખાઈ જાય. આ માટે એને આપણે લોકોએ જે છે ને એ નામ આપેલું છે સુસાઇડલ બેગ. કારણ કે એ ફાટે ને ત્યારે આખે આખા કોષનું અસ્તિત્વ જે છે એ પૂરું થઈ જાય. અને ફાટે ત્યારે જ જયારે કોષ જીર્ણતા પામી ગયો હોય ને એવું થઈ ગયું હોય ત્યારે એને દૂર કરવા માટે કાર્ય કરવામાં આવતું હોય છે. તો આ વાત થઈ ગઈ લાઇસોસોમ્સ ની. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. રસધાની કોને કહેવાય? ચાલો જોઈએ. મિત્રો રસધાની વેક્યુલ્સ ની વાત કરવી છે. કોષરસ પટલ દ્વારા ઘેરાયેલી જગ્યા જે છે ને એને આપણે લોકો રસધાની કહીએ છીએ. તમે જો ખરેખર વનસ્પતિ કોષ જોવા જાવ ને, બરોબર છે, વનસ્પતિ કોષ જોવા જાવ ને તમે, તો વનસ્પતિ કોષની અંદર તમે દાખલા તરીકે આ તમારી સામે વનસ્પતિ કોષ ડ્રો કરું છું, આ વનસ્પતિ કોષ છે એમ સમજી લો. તો વનસ્પતિ કોષની અંદર આપણને બહુ મોટી રસધાની જોવા મળે. કેવડી? તો કે લગભગ એમ ગણો કે 85 થી 90% કોષનો ભાગ રોકી લઈને એવી આવડી મોટી, જો આ દોરું છું ને આવડી મોટી તમને રસધાની જોવા મળે, બરોબર છે. હવે હું તમારી સાથે ચર્ચા કરું એટલે ખ્યાલ આવે કે કોષમાં જે પટલની રચના તમને કીધી છે એના દ્વારા ઘેરાયેલ જગ્યા જે હોય ને એને રસધાની કહેવાય. રસધાની એટલે બીજું કાંઈ નહીં પણ એક પ્રવાહી ભરેલી રચના. એમાં શું પ્રવાહીમાં શું હોય? તો કે પાણી હોય, રસ હોય, ઉત્સર્ગ પદાર્થ હોય અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી. તો હું આને મારા ભાષામાં એમ કહી શકું કે આ કોષ માટે એક ડસ્ટબિન છે. ડસ્ટબિન છે. મિત્રો પણ એક વસ્તુ ખાસ સમજજો કે અહીંયા તમે જુઓ આ જે છે ને અહીંયા આ બધો કચરો ભરેલો છે ને એના કારણે જે કોષ રસ હશે ને એની આશ્રુતિ વ્યવસ્થિત જળવાઈ રહેશે. મસ્ત વ્યવસ્થિત રસધાનીનું કામ સૌથી મોટું આ છે કે કોષની આશ્રુતિ જે છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે, સાંદ્રતા જાળવી રાખે. ઇન શોર્ટ મારો કહેવાનો મિનિંગ છે શું જાળવી રાખે? સાંદ્રતા જાળવી રાખે, બરોબર છે. જો મિત્રો એ બહારની બાજુ એક પટલથી તમને ઘેરાયેલ જોવા મળશે. અહીંયા તમે જે આ બ્લેક કલરનો જેટલો ભાગ જુઓ છો દેખાય તમને છે, બરોબર, આ બ્લેક કલરનો જેના ઉપર રેડ લાઈન ચાલી રહી છે એને આપણે લોકો એ નામ આપશું ટોનોપ્લાસ્ટ. ટોનોપ્લાસ્ટ ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રસધાની પટલ. જો અહીંયા લખેલું છે રસધાની પટલ કહેવામાં આવશે, બરોબર છે. વનસ્પતિ કોષમાં કુલ મેં તમને હમણાં કીધી 85 થી 90% જગ્યા જે છે ને એ રસધાની રોકી લે છે. 85 થી 90% ભાગ રસધાની રોકી લેશે. વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ પદાર્થોના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન થશે, સાનુકૂલિત વહન થશે. આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષ રસની સાપેક્ષે ઘણી વધારે હશે. આ એક આઈએમપી પોઈન્ટ કહી શકાય, યાદ રાખજો. મેં તમને કીધું કે આ શું કરશે તો કે કોષ રસની જે વ્યવસ્થિત સાંદ્રતા હોય ને એને જાળવવા પ્રયત્ન કરે અને એના કારણે એને જરૂર પડે તો એ કેટલાક સાંદ્ર દ્રવ્ય પોતાની અંદર પણ લઈ લે. આના કારણે હંમેશા તમને કોષ રસ જે હશે ને એના કરતા રસધાનીની અંદર જે પ્રવાહી છે ને એની સાંદ્રતા લગભગ તમને જાજી જ જોવા મળશે, વધારે જ જોવા મળશે. એક મારો પોઈન્ટ ખાસ યાદ રાખજો. અમીબામાં તમે લોકો ભણી ગયા છો આકુંચક રસધાની આવેલી હોય, બરોબર છે, ઉત્સર્જન માટે મહત્વની છે. પ્રોટિસ્ટામાં અન્નધાની આવેલી. આકુંચક રસધાનીમાં નાનકડી એક ધાની સ્વરૂપે અમીબા જે છે એ બહાર પોતાનું ઉત્સર્જન કરી દે, બરોબર. આવી રચનાઓ આપણને પ્રોટિસ્ટામાં અન્નધાનીના સ્વરૂપે ખોરાકના ગ્રહણ કરવા માટે જોવા મળે છે તમને. તો પ્રાણીમાં રસધાની જે છે ને એ આમ કહી શકાય કે હાજર નથી હોતી અથવા એનો અભાવ હોય છે અથવા તો ખોટી હોય છે, બરોબર. ખોટી અથવા તો આભાસી કહી શકાય. જ્યારે વનસ્પતિમાં સાચી અને મોટી હોય છે. કેટલી? તો કે લગભગ 90% વનસ્પતિ કોષની જગ્યા રોકે. અને વનસ્પતિ કોષમાં કેવું થાય કે રસધાનીના કારણે વનસ્પતિનો કોષ કેન્દ્ર, કોષનું ટૂંકમાં કોષ કેન્દ્ર અને અન્ય અંગિકાઓ જે છે ને એ વનસ્પતિમાં આ બધો જે પરિઘવર્તી વિસ્તાર કહેવાય ત્યાં દબાઈને જોવા મળે. તો આ બધા વિસ્તારમાં દબાઈ ગયેલા હોય કારણ કે 90% ભાગ કોષનો કોણ રોકીને બેઠું છે? તો કે રસધાની રોકીને બેઠું છે, બરોબર. રસધાની વિશે હવે આપણને ક્લિયર છે બધી વસ્તુ. રસધાની પટલમય તંત્રનો એક ભાગ હતી. મિત્રો આ સાથે આપણે પટલમય તંત્રની જે ચર્ચાઓ છે એ કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર. નેક્સ્ટ તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું હું કણાભ સૂત્રની.
કણાભ સૂત્રને સેમી ઓટોનોમસ ઓર્ગેનેલસ કહેવાય છે, અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય છે. શા માટે કહેવામાં આવે છે એ વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે પોતે જે છે ને એ પોતાનું જે વિભાજન છે ને એનું રેગ્યુલેશન પોતે કરે છે, એટલા માટે એને કહેવાય છે. એટલા માટે એને સેમી ઓટોનોમસ નામ આપેલું છે. આ સિવાય એ પોતાના પ્લાઝમિડ ધરાવે છે, આ પોતાના જે છે એ પોતાનું રેગ્યુલેશન કરે છે. આખું અંદરની બાજુ એ પોતાના રિબોઝોમ્સ ધરાવે છે, 70S પ્રકારના. હું સમજાવી ચુક્યો છું તમને રિબોઝોમ્સ ની હાજરી. એને જેન્સન ગ્રીન નામના અભિરંજન દ્વારા અભિરંજિત કરી શકાય છે, બરોબર. જેસન ગ્રીન જેને આપણે કહીએ છીએ. આપણે લોકો લેબોરેટરીની અંદર આ પ્રેક્ટિકલ પણ કરી ચુક્યા છીએ, આપણને ખ્યાલ છે. જેન્સન ગ્રીન દ્વારા કણાભ સૂત્રનું અભિરંજન. કણાભ સૂત્રની હાજરી કોષ કયા પ્રકારનો છે ને એના ઉપર આધારિત છે, બરોબર. મિત્રો, શ્વસન માટે તમે જાણો છો કે કણાભ સૂત્રનો રોલ શું છે, તમે આખું ચેપ્ટર ભણી ગયા છો. અને દેહમાં કોષોની સંખ્યા, દરેક કોષ જે હોય ને એમાં રંગસૂત્રો આપણે કણાભ સૂત્રોની સંખ્યા જે છે ને એ અલગ અલગ હોય. મતલબ કોષ કયા પ્રકારના કામ સાથે સંકળાયેલો જ ને એ પ્રમાણે એમાં હાજર હશે. હવે એની તમને અહીંયા રચના આપી છે, જુઓ. પહેલી વસ્તુ તો છે ને દ્વિસ્તરીય રચના છે, 2 પટલ ધરાવે છે. તો બહારનું હોય ને એને બાહ્ય પટલ કહેવામાં આવશે, અને એની અંદરની બાજુ તમે જુઓ ને તો અંતઃ પટલ છે. એટલે આ જે લાઈન તમને દેખાડેલી છે, આ બરોબર, આ બહારનું પટલ છે અને અંદરનું પટલ. મિત્રો, 2 પટલ જે દેખાય ને તમને, બરોબર, આ તમે જુઓ તો તમને અહીંથી આ કન્ટિન્યુ દેખાડેલું છે, બરોબર છે. અહીંથી અમારી જે પેન જઈ રહી છે, તમે ખાસ જુઓ તો આ અંતઃ પટલ છે આખું, બરોબર. અને આ તમને બહારનું પટલ. હવે અંદર અને બહારના પટલ વચ્ચે તમને એક અવકાશ જોવા મળે, એને આપણે લોકો નામ આપીએ છીએ આંતરપટલ અવકાશ, બરોબર. આંતરપટલ અવકાશ એટલે 2 પટલ, જે બહારનું અને અંદરનું, બાહ્ય પટલ અને મધ્ય પટલ, આ બંને વચ્ચેની જગ્યા આપણે એને કહી શકીએ, બરોબર છે. અંદરનું પટલ જે છે ને એ અંદરની તરફ વળેલું દેખાય. જો અંતરવલન દેખાડેલું, જો અંદર વળી ગયું છે, જો આ રીતના એને અંતરવલનો દેખાડે છે. એટલે એકચ્યુઅલીમાં હું અહીંયા ડ્રો કરું તમને મારી વધારે ડિટેલમાં ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું. આ તમે જોઈ રહ્યા છો કણાભ સૂત્રનું બહારનું પટલ, બરોબર. તમારી સામે મેં ડ્રો કરેલું છે. હવે હું તમને અંદરનું પટલ કેવું હોય ને સમજાવું. તમને અહીંયા દેખાય ને એ થોડુંક તમને ક્રિટિકલ દેખાશે, પણ હું તમને અંતરનું પટલ દેખાડું તો જો આ રીતનું હોય. બરોબર, તમને દેખાઈ રહ્યું છે અત્યારે. હું અંદરની પટલની વાત કરું છું. અંદર અહીંયા છે ને એવું યાદ રાખજો મિત્રો કે અંદરનું પટલ અંતરવલન પામે. શું થાય? અંદરનું પટલ અંતરવલન પામે, અને અંદરના પટલનું અંતરવલન પામેલો જે ભાગ છે એને આપણે લોકો કહીએ છીએ ક્રિસ્ટી. ક્રિસ્ટી જે છે ને એ અંદરની સપાટી ક્ષેત્રફળમાં વધારો કરે, બરોબર છે. તો આ જો આ તમારું થઈ ગયું આ બાહ્ય પટલ, બરોબર. આ થઈ ગયું તમારું અંતઃ પટલ. આ થઈ ગયા તમારા અંતરવલન પામેલા ભાગ, અને કહેવાશે ક્રિસ્ટી. અને આ જે હવે હું જે બ્લેક લીટી કરું છું આ થઈ ગયો 2 પટલ વચ્ચેનો આંતરપટલીય અવકાશ, બરોબર છે. તો આટલી વાત થઈ ગઈ. અને આ જે તમને દેખાય છે મિત્રો, હવે હું જે બ્લેક કરવા જઈ રહ્યો છું, જેટલી મારી પેન ફરે છે એ બધો છે આધારક, બરોબર. જે આ તમને દેખાય જો આધારક દેખાય છે. આઈ હોપ તમને ક્લિયર હશે. કણાભ સૂત્ર વિશેની તમામ બાબતો મેં તમારી સાથે ડિસ્કશન કરેલી છે, બરોબર છે. અને એક બીજી વસ્તુ ખાસ તમારી સાથે સમજવાની છે કે આના જે પટલ છે ને મિત્રો, એટીપી નિર્માણની પ્રક્રિયા થાય. એટલે એટીપીએસ ઉત્સેચકની જે છે ને આ રીતની રચના આવે, બરોબર છે. એટીપીએસ ઉત્સેચકની રચના આ રીતની હોય, બરોબર. F0 ને F1 એ રીતની એની રચના જોવા મળે. તો એ એટીપીએસ જે છે ને એ આપણને અહીંયા આના પટલની અંદર આ રીતે ગોઠવાયેલા જોવા મળશે, બરોબર છે. એનું જે પટલ હોય એની અંદર આપણને આવા બહુ બધા જોવા મળશે, જો આ રીતે ગોઠવાયેલા, બરોબર છે. કારણ કે અહીંયા શું થવાનું, એટીપી નિર્માણની પ્રક્રિયા થવાની ને મિત્રો. તો જો અહીંયા આ રીતે ગોઠવાયેલા આવા આખા પટલમાં હશે, બરોબર. આખા જ પટલમાં તમને આવી રીતે સરસ મજાના ગોઠવાયેલા જોવા મળશે, જે એટીપી નિર્માણની પ્રક્રિયા કરવા માટે રિસ્પોન્સિબલ છે. F0 અને F1, બરોબર છે. આ રીતે આખી રચના થશે એની. અને એટીપીએસ ઉત્સેચકનું કાર્ય શું છે તો કે એટીપી ના નિર્માણની પ્રક્રિયા કરવી, બરોબર છે. ચલો ડિટેલમાં સ્ટડી કરી લઈએ આપણે શું શું આપણને કહેવામાં આવેલું, જરાક આપણે એક વખત ચેક કરી લઈએ. ઓકે,
સૌથી પ્રથમ જુઓ તો ગણાપ સૂત્રની તમને અહીંયા કીધું છે લંબાઈ અને પહોળાઈની વાત કરી. જુઓ તો લંબાઈ કેટલી હશે? તો કે લંબાઈ તમને ટૂંકમાં 1 થી ને 4 જે કીધા 4.1 માઇક્રોમીટર નો સાઇઝ. વ્યાસ એનો 0.2 થી 1 માઇક્રોમીટર નો સાઇઝ જોવા મળે છે. ઓકે, શું છે તો કે બેવડી પટલમય રચના છે. મેં હમણાં સમજાવ્યું. કેટલા તો કે બાહ્ય અને અંતઃ, બરોબર છે. જેના અવકાશને સ્પષ્ટ બે જલકૃત વિસ્તારો જેવા કે બાહ્ય કક્ષ અને અંતઃકક્ષમાં તમે વિભાજિત કરી શકો. વચ્ચે આંતરપટલીય અવકાશ હતો. બાહ્ય આવરણ મેં દેખાડ્યું તમને, સતત હતું. અંદરના આવરણમાં મેં તમને દેખાડ્યું કે અંદરની તરફ વળી જતું હતું. અહીં લખેલું છે વલન, જેને તમે લોકો નામ આપતા હતા ક્રિસ્ટી. મેં હમણાં તમને સમજાવ્યું કે ક્રિસ્ટી કોને કહેવાય. ક્રિસ્ટી શું કરે એ પણ હું ભૂલી ગયો છું. ક્ષેત્રફળની સપાટીમાં વધારો કરે. આધારકની અંદર તમને શું જોવા મળશે? એના 70S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળશે, બરોબર. સિવાય આરએનએ જોવા મળશે અને એના પોતાના ગોળ ડીએનએ જોવા મળશે, જેને આપણે લોકો પ્લાઝમિડ પણ કહી શકીએ છીએ, બરોબર છે. ગોલીય ડીએનએ, સર્ક્યુલર ડીએનએ. ચાલો આગળ વાત કરીએ. આપણે અનિયમિત આકાર જે છે એનો ધરાવે છે. મોસ્ટલી એનો આકાર કેવો છે તો કે નળાકાર પ્રકારનો, બરોબર છે. ક્રિયા શું કરે છે? ધારક શ્વસનની પ્રક્રિયામાં એટીપી ના ઉત્પાદનની પ્રક્રિયા કરે છે, બરોબર. તો આ વાત થઈ ગઈ કુલ ગણાપ સૂત્રના તમામ પોઈન્ટ. આમ તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચુક્યા છીએ, એટલે કોઈ નવી વાત નથી આપણી માટે, બરોબર. ચલો તો આ વાત આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. અહીંયા રંજક કણોની વાત કરી છે તમારી સાથે. રંજક કણો શું કરે છે? ઓકે, રંજક કણો. રંજક કણોમાં છે ને આપણે જાણીએ છીએ મિત્રો કે 3 અલગ અલગ પ્રકારના કણોનો સમાવેશ થાય. રંગહીન કણ, રંગ કણ, હરિત કણ. હું પહેલી વાત તમારી સાથે કરવા માંગુ છું રંગહીન કણ. રંગહીન કણ એટલા માટે કહેવાય કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય હાજર નથી, એટલે એને રંગહીન કણ કહેવાય છે. અને બીજું એને રંગહીન કીધું છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ પ્રકારનો રંગ નિયત ધરાવતા આપણે જાણીએ છીએ. પણ એનું કામ શું છે મિત્રો? તો કામ એનું જે છે ને ખોરાકનો સંગ્રહ કરવાનું છે, બરોબર છે. જેમ કે તો કે હવે આ રંગહીન કણોને નામ આપ્યા છે. જેમ કે તમે એને સમિતાયા કણ નામ આપો તો સમિતાયા કણ જે છે ને એ પ્રોટીનનો સંગ્રહ કરે, બરોબર છે. પછી તેલ કણ કયો ને તો એ ચરબી ને ટૂંકમાં લિપિડ ડ્રોપલેટ્સ નો સંગ્રહ કરે. અને તમે એને સ્ટાર્ચ કણ કયો તો બરોબર એ સિયાનોફાઇસિયન કણ કયો અથવા સ્ટાર્ચ કણ કયો, સ્ટાર્ચ નો સંગ્રહ કરે. ખાસ કરીને આ પ્રકારના તમે પ્રેક્ટિકલ જ્યારે લેબોરેટરીમાં કરવાનું હોય ત્યારે બટેટામાં જોવા મળે તમને, અથવા તો તમે કોઈ બી તૈલીબી લ્યો તેમાં જોવા મળે, બરોબર છે. અથવા તો કોઈ બી તમે કઠોળ લ્યો તો તમને એમાં સમિતાયા કણ જોવા મળે. તો આ વસ્તુ શું દર્શાવે છે આપણને કે રંગહીન કણો કોઈ રંગ ધરાવતા નથી, પણ પોતાનું કાર્ય શું છે તો કે માત્ર ને માત્ર એનું કામ છે એ આ પ્રકારના ફૂડનું સ્ટોરેજ કરવાનું છે. રંગ કણ એટલે શું તો કે જો હવે રંગ કણ મતલબ કલર માટે રિસ્પોન્સિબલ છે, બરોબર છે. વનસ્પતિને પીળો, લાલ, નારંગી આ પ્રકારના કલર જે છે ને એ મળવા માટે કેરોટીનોઇડ્સ રિસ્પોન્સિબલ છે. કેરોટીનોઇડ્સમાં કેરોટીન અને ઝેન્થોફિલ નો સમાવેશ થાય. મિત્રો કેરોટીન અને ઝેન્થોફિલ, ઝેન્થોફિલ જે છે ને પીળાશ પડતો નારંગી કલર ધરાવે, બરોબર છે. અને કેરોટીનોઇડ્સ નો કલર જે છે એ સહેજ નારંગી ટાઈપ. આપણે કેરેટ જેને કહીએ છીએ, ગાજર, ગાજરમાં તમે જુઓ તો એમાં કેરોટીન્સ નું પ્રમાણ વધારે જોવા મળે. અને બંને ચરબી દ્રાવ્ય છે, લિપિડ ની અંદર સોલ્યુબલ છે, બરોબર છે. એટલે કેરોટીનોઇડ જે છે એ રંગ કણોની અંદર એનો સમાવેશ આપણે કરીએ છીએ. જયારે તમે હરિતકણની જયારે વાત કરવા જાવ તો હરિતકણ પોતે ગ્રીન રચના છે આખી, બરોબર છે. એટલા માટે આપણે હરિતકણની ચર્ચા અલગથી કરીએ છીએ આખી. તો હવે થર્ડ જે આપણી ડિસ્કશન નો પોઈન્ટ છે એ છે આપણા હરિતકણ. હરિતકણની રચના કઈ રીતે થયેલી છે જરાક એ સમજી રાખીએ આપણે. હવે હરિતકણની રચના તમે જોવા જાવ ને તો ખાસ તમને અહીંયા એ કયા પ્રકારનું જોવા મળે છે, બરોબર છે. તો કે જો અહીંયા તમને કીધું છે લેન્સ જે છે, બરોબર, અથવા તો લંબગોળ આકારનું તમે જોઈ લો, બરોબર, ગોળ આકારનું અથવા તો તકતી આકારનું અથવા તો સૂતર આકારનું, બરોબર છે. બીજી વસ્તુ શું કીધી છે? સંખ્યા. સંખ્યામાં ખાસ હાજર ક્યાં હોય તો મિત્રો હરિતકણ સૌથી વધારે મેઝોફિલ છે. મેઝોફિલ ને આપણે લોકો વનસ્પતિના મધ્યપર્ણના કોષો કહીએ છીએ, જેમાં તમને 20 થી 40 પ્રતિ કોષ જોવા મળે. સક્રિય રીતે જે જગ્યા ઉપર વનસ્પતિના લીલા ભાગમાં સક્રિય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય ને ત્યાં હંમેશા આપણને હરિતકણ હાજર જોવા મળે છે, બરોબર. વનસ્પતિ પર્ણમાં જે છે મધ્યપર્ણના કોષોમાં, યાદ રાખજો ખાસ, મધ્યપર્ણના કોષોમાં, બરોબર, હરિતકણોત્તક પેશીની પણ આપણે વાત કરી શકીએ મિત્રો, બરોબર છે. સેકન્ડ તમારી સાથે હું વાત કરું તો અહીંયા ખાસ કીધું છે તમને એના, અને ક્લેમિડોમોનાસ ની જોવું તો ક્લેમિડોમોનાસમાં કીધું છે એક હરિતકણ પ્રતિ કોષ તમને જોવા મળે, એક જ હાજર હોય, વધારે નથી હોતું. હવે એનું સ્ટ્રક્ચર જરાક આપણે સમજી લઈએ.
તો શું છે મિત્રો? આ બેવડી પટલમય રચના છે. બેવડી પટલમય એટલે ફરીથી અહીંયા જો કણાપ સૂત્રની જેમ તમને એક બાહ્ય અને એક સાથે ઓકે. તો આપણને બે અહીંયા મેં તમને પટલની વાત કરી કે આપણને જે છે એ બાહ્ય પટલ અને બીજું આપણને જોવા મળે છે કેવું છે અંતઃપટલ. બે પટલ વચ્ચે ફરીથી અહીંયા આંતરપટલ અવકાશ હશે. મિત્રો અહીંયા તમને નાના નાના સિક્કા જેવી રચના જોવા મળે. જો આ પહેલો સિક્કો છે, આ બીજો સિક્કો છે, આ ત્રીજો સિક્કો છે, ચોથો સિક્કો છે. હવે સિક્કાની થપ્પી હોય ને એવું લાગે છે. આ એક સિક્કો હોય ને એને આપણે થાઇલેકોઇડ કહેવાય. થાઇલેકોઇડ જે છે ને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન છે. મતલબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થશે? તો કે થાઇલેકોઇડમાં થશે. બરોબર. આવા થાઇલેકોઇડની થપ્પીથી જે રચાય ને એને કહેવાય ગ્રેનમ. બરોબર, ગ્રેનમ. અને બે ગ્રેનમ વચ્ચે તમને જો અહીંયા હું જે રેડ લાઈન કરું છું ને, જો આ એક ગ્રેનમ થી બીજા ગ્રેનમ, બીજા ગ્રેનમ થી ત્રીજા ગ્રેનમ, આ ગ્રેનમ ની વચ્ચે તમને જે જોડાણ જોવા મળે ને એ પટલ છે. મિત્રો આને આપણે લોકો છે ને આંતરગ્રેનમ પટલ કહીએ છીએ. જેટલો રેડ ભાગ બનાવી રહ્યો છું એ આંતરગ્રેનમ પટલનો ભાગ છે, જેને તમે લોકો રેડ ભાગ ગ્રેનમ આંતરગ્રેનમ પટલ કહો છો. બરોબર છે. અહીંયા જો આપેલું છે તમને, અહીંયા દર્શાવેલું છે આંતરગ્રેનમ પટલ કોને કહેવાય. બરોબર, જો દેખાય છે. અને ખાસ એ સિવાયનો જેટલો વિસ્તાર વધે છે એને આપણે આધારક કહીશું. અહીંયા ગ્રેના જે છે ને સિક્કાની થપ્પીઓ જેવી થાઇલેકોઇડની રચના છે. થાઇલેકોઇડમાં છે ને રંજક દ્રવ્ય તંત્ર આખું આવેલું હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અહીંયા થશે. બે ગ્રેના વચ્ચે આંતરગ્રેનમ પટલ જે છે આપણને જોવા મળે છે. મિત્રો તો આટલી વાત આપણે અહીંયા જે છે એ આપણે હરિતકણ વિશે કમ્પ્લીટ કરીએ છીએ. હરિતકણ જે છે એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યની ભૂમિકા ગણી શકાય આપણે. બરોબર છે. કોષ રસ કંકાલ કોને કહેવાય છે? કોષ રસ કંકાલ. હવે જો કંકાલનું કામ છે સ્ટ્રક્ચર આપવું, આપણે જાણીએ છીએ. એટલે પહેલો જ પોઈન્ટ તમે વાંચશો તો અહીંયા લખેલું છે કે કોષના બંધારણ માટે ભાઈ બહુ મહત્વની વસ્તુ છે. કોષ રસ કંકાલ જે છે એ કોષના બંધારણ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એના સ્ટ્રક્ચરમાં તમને સૂક્ષ્મ તંતુઓ જોવા મળશે, માઇક્રોફાઇબર્સ જોવા મળશે તમને, પછી અંતઃકોષ રસ જાળ જોવા મળશે અને સૂક્ષ્મ નલિકા જોવા મળશે. બરોબર. જે તમને ક્યાં બધું જોવા મળશે? તો કે કોષ રસમાં. હવે તમારી પાસે અહીંયા જો મેં લખેલું છે આખું સાઇટોસ્કેલેટોન દેખાય તમને? તમારી પાસે જે ફિગર અહીંયા ડ્રો કરેલી છે એમાં તમે સાઇટોસ્કેલેટોન દેખાય. જુઓ આ તમને જેટલા અહીંયા બ્લુ કલરના રચનાઓ દેખાય બધી, આ બધી રચનાઓ શું છે? નાની નાની નલિકાઓ. જો અહીંયા રેડ કરી રહ્યો છું. બરોબર છે, દેખાય. જો મિત્રો આપણને એકચ્યુઅલી છે ને આ શું કરે કે કોષ એક બાસ્કેટ જેવી રચના છે. તમે પેલું ઘરે બાસ્કેટ શાકભાજી અથવા ફ્રૂટ રાખવા માટે કેવું રાખો છો? હવે એક બાસ્કેટમાં તમે અડધા થોડાક ટમેટા છે, થોડાક બટેટા છે, બરોબર, થોડાક ડુંગળી છે, એવું બધું આપણે રાખીએ છીએ. એમ કોષ એક બાસ્કેટ છે જેમાં તમે કોષ કેન્દ્ર રાખેલું છે, પટલમય અંગિકાઓ રાખેલી છે, બિન પટલમય અંગિકાઓ રાખેલી છે, પછી એને બંધારણ સ્ટ્રક્ચર આપ્યું છે, તેમાં તમે નાની નાની સૂક્ષ્મ તંતુઓ આપેલા છે, સૂક્ષ્મ નલિકાઓ આપેલી છે. આ રીતે આખું કોષ જે છે ને એ મજબૂતાઈથી પોતાનું સ્ટ્રક્ચર બનાવી રાખશે. શા માટે જરૂરી છે? તો કીધું પહેલો પોઈન્ટ અહીંયા કહું છું, યાંત્રિક આધાર આપો. કોષને પોતાનું સ્ટ્રક્ચર બનાવી રાખવું એ બહુ જરૂરી છે મિત્રો. બરોબર. બીજી વસ્તુ ગતિશીલતા આપે છે અને ત્રીજી વસ્તુ કોષની આકારની જાળવણી ગણે. કોષ જે છે એ પોતે વ્યવસ્થિત મજબૂત ફૂલેલો હોય, સારો એવો દેખાય, એના માટે કોષરસ કંકાલનું રેગ્યુલર રહેવું બહુ જરૂરી છે. તો કોષરસ કંકાલ જે છે એનું મુખ્ય કાર્ય છે કોષને આખું સ્ટ્રક્ચર આપવું. બરોબર છે. ઓકે, તો આપણે અહીંયા આ સ્ટોરી કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે પક્ષમાં અને કશાની. ચલો, પક્ષમાં અને કશા શું છે એની આપણે ચર્ચા કરવી છે. હવે જો મિત્રો અહીંયા તમને ખાસ પક્ષમાં અને કશા રિલેટેડ મેં જે વાતો કરી છે એમાં તમને હું કહીશ. પહેલા તો હું તમારી સાથે કોષ જે છે ને, જો કોષની ઉપર બે રીત આ રીતે કોષ હોય ને તો કોષની ઉપર તમને કેટલાક નાના અને કેટલાક મોટા પ્રવર્તક જોવા મળે. બરોબર. નાના નાના જે હું દોરી રહ્યો છું ને એ બધા છે પક્ષમાં. બરોબર છે. આ નાના જે દોરાય છે એ બધા પક્ષમાં છે. પણ એની જ ઉપર જયારે આવી રીતે એક મોટો પ્રવર્ત દોરું તો આ કશા થઈ ગયા. જોઈ લો, આ ફ્લેજેલા જેને આપણે લોકો કહીએ છીએ, આ ફ્લેજેલા છે. બરોબર. પક્ષમાં જે છે ને એ કોષનું અથવા તો આજુબાજુનું જલવહન અને પોતે નાની રચના ધરાવતી એક પોતે એક નાની રચના છે એમ કહી શકાય. બરોબર. જે શું કરે તો કે હલેસા જેવું કાર્ય કરે. ઘાસ કેમ પેલું ઉડતું હોય, સ્વિંગ થતું હોય એવું કાર્ય કરે. કશા આપણે આદિકોષ કેન્દ્રીનું લક્ષણ છે અને એક તંતુમય રચના ધરાવે છે. કોષને હલનચલનમાં મદદ કરે છે. કોષ કશાના આધારે બે રીતના હોય. મેં આગળ પણ વાત કરી છે તમને. જેની પાસે કશા હોય એને કશાધારી કહેવાય અને મોટાઇલ હોય, પોતે હલનચલન કરી શકતા હોય એક સ્થાનેથી બીજા સ્થાને. અકશાધારી હોય ને ક્યારે હલનચલન ન કરી શકે કારણ કે એની પાસે કશા નથી, એની પાસે
ટૂંકમાં એમ કહી શકાય કે એક પ્રકારના એમના પગ છે જેમને હલન ચલન માટે મદદ કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. બરોબર. કોષ પટલ પરના વાળ જેવા પ્રક્ષેપણ જે છે એની રચના દર્શાવે છે આપણને. તારા કેન્દ્ર જેવી રચના એના તલસ્થ કાયની રચના કરે છે. મિત્રો કોઈ પણ ફ્લેજેલાની જો તમારી સાથે ચર્ચા કરવા જાઉં ને, બરોબર છે, તો આ કોષ છે, તો આ કોષની અંદર એનું તલભાગ કોષની અંદર જ હોય, ત્યાંથી એ બહાર આમ નીકળતા હોય આ રીતે. દાખલા તરીકે આ ફ્લેજેલા મેં અહીંયા ડ્રો કરેલો છે, બરોબર, પણ એનું તળિયોનો ભાગ જે છે તલભાગી આવી રીતે જો મજબૂત અંદર જ હશે. આ બધા હું અંદર લઈ જઈને તમને બતાવું છું એટલે તમને વધારે ક્લિયર થાય. આ જુઓ બધા તમને દેખાય છે ને, તલભાગ અંદર છે જુઓ. મતલબ અને તલભાગ જે છે એ શું કીધું તો કે એ ખાસ તારા કેન્દ્ર એની રચના કરે. તલભાગની રચના કોણ કરે છે? તારા કેન્દ્ર કરાવશે. અને પોતે પટલ ધરાવતા નથી. બરોબર. તો આ વાત થઈ ગઈ આપણી અહીંયા પક્ષમાં અને કશાની. તો ડિટેલમાં આપણે વાત અહીંયા એની કરી રહ્યા છીએ. હવે તમે જુઓ, તમને પક્ષમાં અને કશાના સ્ટ્રક્ચરમાં અક્ષતંતુ અને અક્ષસૂત્રની વાત કરી છે. મિત્રો અહીંયા સૂક્ષ્મ નલિકા જે લાંબી ધરીને સમાંતર હશે. બરોબર છે. પહેલા તો અહીંયા એ વાત કરી છે આપણને. અને એની ગોઠવણી તમને 9+2 પ્રકારની જોવા મળશે. એટલે 9 એની રચના પરિઘમાં અને 2 કેન્દ્રની અંદર જોવા મળશે. જો મિત્રો તમને 9 દેખાડી દો, અહીંથી આ ગણવાનું શરૂ કરશો તો 1, આ 2, બરોબર છે, આ 3, બરોબર, પછી આ 4, અહીંયા આપણને જોવા મળે છે 5, આ જોવા મળે છે 6, ચલો આ જોવા મળશે 7, 8 અને આથી ગયા 9. 9 ડબલ રચના જુઓ બધી. અને 2 વચ્ચે કેન્દ્રમાં સિંગલ દેખાય જાવ, આ 2, બરોબર. 9+2 ની રચના આની આવી રીતે પૂરી થઈ. મધ્ય નલિકા વચ્ચે જે છે ને એ ટૂંકમાં એ બંધની રચના ધરાવે છે. મિડલ જે હોય એક્સિસ એની અંદર તમે જુઓ, અને કીધું મધ્યાવરણની રચના ધરાવે છે. અને પરિઘ નલિકાનું જોડાણ જે છે એ લિંકર દ્વારા થયેલું હોય. મતલબ એનું જોડાણ, અચ્છા અહીંયા તમને આ દેખાય જ બધા લિંકર્સ જોઈ લો. આ લિંકર્સ છે, આ 1, બરોબર, આ 2, ફિગરમાં તમને લિંકર્સ બતાવી દઉં. એક જ મિનિટ એટલે તમને ખ્યાલ આવી જાય. અચ્છા, હવે હું જે ડ્રો કરું છું એ લિંકર્સ હશે. આ રીતના તમે જોઈ લો, બરોબર છે. આ રચનાઓ એની સાથે જોડાયેલી જુઓ તમે, બરોબર. આ કેન્દ્રસ્થ આવરણ છે, બરોબર. ત્યાર પછી આજે ત્રિજ્યાવર્તી તંતુ કીધા, જો તમને લિંકર્સ છે, બરોબર. ચાલો પછી આ તમે જુઓ તો કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા, કેન્દ્રમાં કેટલી? 2, બરોબર. પછી તમને કીધું આંતર દ્વિકીય સેતુ છે. એટલે શું? તો કીધું એક નલિકા બીજી નલિકાની વચ્ચે જે સેતુ રાખે છે. અને આ તમને કીધું છે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જે જોડમાં આવેલી છે. અને કેન્દ્રમાં આવેલું આવરણ જે છે લાલ કલરનું દેખાય છે, એને કેન્દ્રસ્થ આવરણ કીધું છે. મોટા ભાગે મેં પ્રશ્નો પૂછાતા જોયા, એમાં પૂછ્યું 9+2 રચનાવાળા પ્રશ્નો વધારે પૂછાય છે સૂક્ષ્મ ટૂંકમાં તંતુ અને એના માટે. તો મિત્રો આ વસ્તુ ખાસ અહીંયા યાદ રાખજો. સ્ટ્રક્ચરમાં એના આપણને કીધું છે અક્ષસૂત્ર એક્ઝોનિમની રચના વાત કરી છે, બરોબર. તારા કેન્દ્રની વાત કરી રાખીએ આપણે. તારા કેન્દ્ર અને તારા કાય શું છે? તારા કેન્દ્ર છે ને માત્ર પ્રાણી કોષમાં જોવા મળે, વનસ્પતિમાં ભાગ્યે જોવા મળે, બરોબર છે. તારાકાય એ વિલક્ષણ પરિઘતાર કેન્દ્રીય પદાર્થથી ઘેરાયેલ છે. અહીંયા પણ આપણને 2 તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી જે રચના જોવા મળે ને તમે તારાકાય કહી શકો. તારાકાય કોને કહેવાય? ખાસ. અને મોટા ભાગની વનસ્પતિમાં તે ગેરહાજર હશે. તારા કેન્દ્રનું સૌથી વધારે મહત્વનું કામ હોય તો પ્રાણીની અંદર જ્યારે કોષ વિભાજન થતું હોય ને ત્યારે છે. તારા કેન્દ્ર જે છે ને એને હું તમને તારા કેન્દ્રનું મહત્વ તો મનુષ્યમાં ફલન વખતે સમજાઈ ચુક્યો છું કે અંડકોષ ત્યાં સુધી ફલન નથી કરી શકતો જ્યાં સુધી એની પાસે તારા કેન્દ્ર નથી આવી જતું, બરોબર છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તારા કેન્દ્રની આપણે આગળ ચર્ચા કરીએ. તારા કેન્દ્રની રચનામાં તમે જોવા જાઓ તમારી પાસે અહીંયા સ્ક્રીન ઉપર તારા કેન્દ્રમાં, તો એ છે ને તમને અહીંયા ચોખ્ખું કીધું છે ગાડાના પૈડા જેવી રચના દર્શાવે છે, બરોબર છે. ગાડાના પૈડા જેવી રચના દર્શાવે છે, જેમાં પરિઘમાં તમને જે છે એ ત્રેખડ જોવા મળશે. તો એ કીધું કે પરિઘ તરફ 9 ત્રેખડ જોવા મળશે. મિત્રો 9 ગણી લેજો ખાસ, એટલે તમને એક વસ્તુ ક્લિયર થઈ જાય. હું ગણાઈ દઉં તમને. આ 3 ગણી લ્યો, આ 3, બરોબર છે. પછી આ 3 ગણી લ્યો, આ 3, બરોબર. અને તમે આ 3 ગણી લ્યો. 9 ટૂંકમાં 3, 3 અને 3, બરોબર. ટોટલ 9 તમને જોવા મળે. 9 ત્રેખડ. આ 9 ત્રેખડ છે ને મિત્રો એ તંતુમય પ્રોટીનની બનેલી છે. ખાસ જુઓ, તંતુમય પ્રોટીનની બનેલી છે. અને એનો જે મધ્ય ભાગ હોય ને, મિડલ ભાગ, આ દેખાય છે, હું ડ્રો કરું છું, એને હબ કહેવાશે, હબ, બરોબર છે. અને હબની સાથે અરીય દાતાઓ વડે જોડાયેલી હશે. એટલે હબ અને પરિઘ નલિકા, જો બ્લુ કલરના હું જેટલા ટીક કરું છું એ બધા અરીય દાતા છે. ગાડાનું પૈડું જ કહી દીધું છે આપણે એને, એટલે તમારે હવે વધારે
કોઈ ચિંતા નથી કે ડાયરેક્ટ તમે ગાડાનું પૈડું જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય. જો આ હું તમને ડ્રો કરીને દેખાડું છું. એ કેવી થઈ ગઈ 9+2 ની ગોઠવણીની રચના જે છે એ પ્રકારની થઈ. બરોબર છે. પક્ષમાં અને કશાના તલકાયનું નિર્માણ કરવું ને તારા કેન્દ્રનું સૌથી મહત્વનું કાર્ય છે. પ્રાણી કોષમાં જ્યારે કોષ વિભાજન થતું હોય એ સમયે પણ ત્રાક તંતુ જે છે એ ટૂંકમાં એની મહત્વતા દર્શાવે છે. બરોબર છે. ત્રાક તંતુઓની જે રચના થાય, કોષ વિભાજન થતું હોય ને તો એ કોષ વિભાજન સમયે તમે જુઓ ને, દાખલા તરીકે આ કોષ છે ને એનું વિભાજન થવા જઈ રહ્યું છે, તો અહીંથી જે છે ને એ પરિઘમાંથી આ રીતે તારા કેન્દ્રના ત્રાક તંતુ આ રીતે રચના પામે બંને બાજુથી. બરોબર, આ રીતે આવશે આગળ. આના પછીના ચેપ્ટરમાં હું ચર્ચા કરીશ તમારી સાથે. તમને દેખાઈ રહ્યું છે જુઓ, આ રીતના હોય છે. બરોબર, ઓકે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર હશે. બરોબર, ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે કોષ કેન્દ્ર. મિત્રો, કોષ કેન્દ્ર વિશે આમ તો આપણે મોનેરા સૃષ્ટિમાં ચર્ચા કરવાની છે, છતાં હું તમારી સાથે કોષ કેન્દ્રમાં ચર્ચા એક વખત જશે કરી રહું છું કે કોષ કેન્દ્ર શું છે. બરોબર, કોષ સુકોષ કેન્દ્રી કોષ તમે જોવા જાઓ તો સુકોષ કેન્દ્રી કોષનું એક લક્ષણ છે. બરોબર, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. આદિ કોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્રનો અભાવ છે. ફ્લેમિંગે પોતે રંગસૂત્ર દ્રવ્ય એવું ઓબ્ઝર્વેશન કરીને નામ આપેલું. કોષ કેન્દ્ર વિશે રોબર્ટ બ્રાઉને લીધું છે. આલ્કલી અભિરંજકો દ્વારા તમે કોષ કેન્દ્રને અભિરંજિત કરી શકો અને કોષ કેન્દ્રને તમે જોઈ પણ શકો. બરોબર છે. બે સમાંતર પટલની રચનાઓ ધરાવે છે. કોષમાં મોસ્ટ ઓફ તો એક જ કોષ કેન્દ્ર હોય અને કોષ એક કોષ કેન્દ્રી હોય, પણ કેટલાક કોષ બહુ કોષ કેન્દ્ર ધરાવે છે. જેમ કે વોકેરિયા જે છે, બરોબર, વોકેરિયાના કોષો તમને જોવા મળે, પેરામિશિયમના કોષો જોવા મળે, અને તમે લોકો પ્રવાહી ભ્રૂણકોષ તરીકે જે નારિયેળનું ઉદાહરણ લઈ ગયા છો પાણી, એ પણ એક બહુ કોષ કેન્દ્રી, તમને છે ને બહુ કોષ કેન્દ્રીય રચનાની વાત કરી ગયા હતા. બરોબર, તો આ વસ્તુ શું દર્શાવે છે આપણને કે કોષ પોતાના જે કોષ કેન્દ્ર છે એની સંખ્યાના આધારે એક કોષ કેન્દ્રી, બરોબર, અથવા તો દ્વિકોષ કેન્દ્રી હોઈ શકે, અથવા તો બહુ કોષ કેન્દ્રી હોઈ શકે. દ્વિકોષ કેન્દ્રીમાં તમે ડાયકેરિયોન્સ નું એક્ઝામ્પલ લ્યો છો. બરોબર છે. તો કોષ કેન્દ્ર ની રચનાની અહીંયા વાત છે. હવે એકચ્યુઅલી એની રચના કેવી હશે, તમારી સ્ક્રીન પર તમે જોશો એક સ્ટ્રક્ચર તમને અહીંયા સમજાવેલું છે. તમને બહારની બાજુ પર જે દેખાય છે, હું તમને ઓલરેડી આગળ પણ એક વખત સમજાવી ચુક્યો છું, રિપીટેડલી એને સમજાવું છું. મિત્રો, આ જે રેડ ભાગ દેખાય છે, જે હું ડ્રો કરું છું, આ બધું જે છે એ કોષ કેન્દ્ર પટલ છે. જો આ કોષ કેન્દ્ર પટલ છે, અને તમને કોષ કેન્દ્ર પટલની ઉપર જોવા મળતી આ નાની નાની ખાંચા જેવી રચના છે, નાના નાના ખાંચાઓ છે. જુઓ તમે, આ ખાંચાઓ એટલા માટે હોય છે કે કોષ કેન્દ્રની અંદર ને બહાર જે છે આવર જવર થઈ શકે. બરોબર, એટલા માટે mRNA જો બહાર આવવું હોય તો એના માટે જે છે અહીંયાથી આવવાની એને પરમિશન મળી રહી છે, માટે અહીંયા આપણે એમ કહી શકીએ. બરોબર, હવે કોષ કેન્દ્રની અંદર આપણને શું શું જોવા મળે, તો કે કોષ કેન્દ્રની આપણને અંદર રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે, સાથે તમને જોવા મળે કોષ કેન્દ્રિકા, જેને નામ આપેલું છે ન્યુક્લિયોલસ, એટલે કે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા માટે સૌથી આઈએમપી પ્રશ્ન યાદ રાખજો કે કોષ કેન્દ્રિકા RNA ના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. હું આને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું છું. બરોબર છે, આઈએમપી લખું છું, યાદ રાખજો. સાથે રિબોઝોમ્સ નું બંધારણ પણ અહીંયા જ બને છે. આ બીજો આઈએમપી પ્રશ્ન છે, રિબોઝોમ્સ નું બંધારણ. અને રિબોઝોમના પ્રોટીન સાથેના જોડાણથી RNA નું જોડાણ અહીંયા થાય છે. બરોબર, રિબોઝોમ્સ એટલે શું? રિબોઝોમ્સ એટલે કઈ નહીં, રિબોઝોમ્સ એટલે બે વસ્તુનું બનેલી વસ્તુ છે. કઈ તો કે એક તો રિબોઝોમ્સમાં RNA આવેલું છે, અને એક રિબોઝોમ્સ ની અંદર શું આવેલું છે, તો કે રિબોઝોમ્સ ની અંદર બીજું એક જે છે એ પ્રોટીન આવેલું છે. તો રિબોઝોમ્સ ની અંદર RNA અને પ્રોટીન બે રચનાઓ એકબીજા સાથે મળીને આવે છે. બરોબર, અચ્છા, એ સિવાય કુટ કોષ કેન્દ્રિકાઓ આવેલી હોય છે, જે પ્રત્યાંકિત ભાગ બે ધરાવે છે. અહીંયા કીધું યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. હું આગળ તમારી સાથે ઓલરેડી ચેપ્ટરમાં ચર્ચા કરી ચૂક્યો છું. યુક્રોમેટિન શું છે, હિટ્રોક્રોમેટિન શું છે. મિત્રો, કોષ કેન્દ્રની અંદર જે રસ અવેલેબલ હશે એને આપણે લોકો કોષ કેન્દ્ર રસ, ઇંગ્લિશમાં એને ન્યુક્લિયો પ્લાઝમ એવું નામ આપીએ છીએ. બરોબર, નોન હિસ્ટોન પ્રોટીન ની વાત કરીએ તો જો એક તો ટ્રાન્સક્રિપ્શન માટેના ઉત્સેચકો ધરાવે છે, બીજું RNA સ્પ્લાઇસિંગ વિશે હું ભણાવી ચુક્યો છું આગળ, એના માટેના પ્રોટીન ધરાવે છે, અને DNA ના સ્વયં જનનની પ્રક્રિયા કરવા માટેની પણ રચના આપણને કોષ કેન્દ્રની અંદર જોવા
મળે છે. બરોબર છે. તો આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રની. કોષ કેન્દ્રનું સ્ટ્રક્ચર કેવું હોય છે, બરોબર છે. અને આ વસ્તુ આપણે અહીંયા ટૂંકમાં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, રંગસૂત્ર દ્રવ્ય. હવે રંગસૂત્ર દ્રવ્ય શું છે જરાક એ પણ તમે સમજી લો. બરોબર છે. રંગસૂત્ર દ્રવ્યની વાત કરી લઈએ. આપણે જાણીએ છીએ કે મનુષ્યના કોષની અંદર કુલ રંગસૂત્રની સંખ્યા કેટલી? તો કે 46. મિત્રો, રંગસૂત્ર કેવી રીતે બને એ આપણે આનુવંશિકતાના આણ્વીય આધારમાં જે છે એ ચર્ચા કરી ચૂક્યા છીએ. તમને ખ્યાલ છે કે ડીએનએ છે એ હિસ્ટોનની આજુબાજુ પોતાના 2.5 ટર્ન પૂરા કરે. બરોબર. એવી રીતે ક્રોમોઝોમની રચના થાય, ક્રોમેટીન દ્રવ્ય, અને અંતે એમાંથી ક્રોમોઝોમ બને, વચ્ચે સોલેનોઇડ રચના ને બધી વાત કરી ચૂક્યો છું. 1400 નેનોમીટર સ્ટ્રક્ચરની પણ તમારી સાથે હું વાત કરી ચૂક્યો છું. રંગસૂત્ર દ્રવ્ય વિશે ચર્ચા કરી ચૂક્યો છું. 4 વસ્તુનું બનેલું છે. ડીએનએ છે, આરએનએ છે, હિસ્ટોન છે અને બિન હિસ્ટોન છે. 4 પ્રકારના સ્ટ્રક્ચર દ્વારા આખું રંગસૂત્ર બને છે. ભાજનાવસ્થામાં એ આપણને કોષમાં છે ને સ્પષ્ટ દેખાય. જો આપણે જોવું હોય તો આપણે ભાજનાવસ્થાને પસંદ કરશું. બરોબર છે. એની રચનામાં તમે જોવા જાવ તો એના પ્રાથમિક સંકોચનથી વચ્ચેની બાજુ ઉપર જે છે ને એક સેન્ટ્રોમિયરની રચના થઈ, જે એક નાના રકાબી જેવી રચના હોય છે. બરોબર. સેન્ટ્રોમિયર તમે જાણો છો, અને સેન્ટ્રોમિયર કહેવાય. બરોબર. આ હું તમારી સામે રંગસૂત્ર દોરી રહ્યો છું, પણ વચ્ચેનો જે ભાગ દેખાય છે એને તમે શું કહેશો? સેન્ટ્રોમિયર કહો છો. અને સેન્ટ્રોમિયરનું ફરીથી ગૌણ સંકોચન થવાથી રચના બને, એને આપણે લોકો સેટેલાઇટ કહીએ છીએ. બરોબર. રંગસૂત્ર 4 પ્રકારના જોવા મળે આપણને. કયા? તો કે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક. બરોબર છે. કેટલાક કીટકોની અંદર આપણને લેમ્પ બ્રશ પ્રકારના ક્રોમોઝોમ્સ પણ જોવા મળે છે. આ શબ્દ ખાસ યાદ રાખજો, લેમ્પ બ્રશ. બરોબર છે. કીટક વર્ગો હોય એની અંદર લેમ્પ બ્રશ ખાસ જોવા મળતા હોય છે. સ્ટ્રક્ચર વાઇઝ તમે જોવા જાવ તો આના 4 પ્રકારોમાં કેટલાક ફેરફારો છે. શું છે એની તો તમે ડિસ્કશન કરો તો ખ્યાલ આવે. અહીંયા તમે જુઓ તો તમને કોષ કેન્દ્ર રસ, વચ્ચે એક પડેલી આ કોષ કેન્દ્રિકા, સાઈડમાં કોષ કેન્દ્ર પટલ, બરોબર, અને કોષ કેન્દ્ર પટલનું છિદ્ર, બધી વસ્તુ દર્શાવેલી છે. હવે જુઓ તમારી પાસે 4 અહીંયા તમને આપેલા છે. મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક ની જો વાત કરશો તો એમાં તમે જુઓ તો ભુજાઓ બંને બાજુ સરખી, સેન્ટ્રોમિયર વચ્ચે છે. આ સિવાય મેં હમણાં કીધું ગૌણ સંકોચનથી સેટેલાઇટ બને છે. જો બરોબર, સેન્ટ્રોમિયર જેવું તે ગૌણ સંકોચન, અહીંયા સેટેલાઇટ દ્વિતીય રચના છે. બરોબર. બીજામાં જુઓ તો મેટાસેન્ટ્રિક, પછી સબ મેટાસેન્ટ્રિક, એક બાજુની ભુજાઓ લાંબી, એક બાજુની ભુજાઓ ટૂંકી. બરોબર. પછી સબ મેટાસેન્ટ્રિક, બરોબર. એક્રોસેન્ટ્રિક ની વાત કરો તો એમાં એક બાજુ ભુજા અત્યંત લાંબી, બીજી બાજુ અત્યંત ટૂંકી હોય. અને ચોથી જે કીધી છે એમાં એક બાજુ ભુજા જ આપણને ના હોય ને એવું લાગે. હોય એકચ્યુઅલી 4 ભુજા છે, પણ એક બાજુ તો સૌથી ટૂંકી. તમે કન્ટિન્યુઅસ જોતા જશો તો ભુજા એક બાજુ ઘટતી જાય છે, એક બાજુનો ભાગ લાંબો થતો જશે. તો આ રીતે એના 4 પ્રકારો પડે છે. મેં તમારે ફરીથી ક્લિયર કરી દઉં છું. મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક. આ 4 પ્રકારના રંગસૂત્ર જે છે એની રચના આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જે સેલ માટેનું ડિસ્કશન છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ કરીને આઈ હોપ કે તમને વ્યવસ્થિત રીતે બધું રિવાઇઝ થઈ ગયું છે. બરોબર છે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો,
તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.